નમસ્કાર ખેડૂત મિત્રો, તાડપત્રી સહાય યોજના 2026 વિશે આપણે વાત કરીશું, જેમાં કુલ ખર્ચના 75% સબસિડી મળવાપાત્ર છે. જેમાં તાડપત્રી એટલે કે પાંદડી જે ખેડૂત પોતાના ખેતરમાં પાકને સુરક્ષિત રાખવા માટે ઢાંકવા તરીકે ઉપયોગ કરે છે. સરકારે આવા તાડપત્રી માટે સહાય આપવાનું નક્કી કર્યું છે, જેથી ખેડૂતો ઓછા ખર્ચે તેમની પાક સુરક્ષિત રાખી શકે છે. તાડપત્રી એટલે કે વેટ લીઝ એટલે કે જૂથ સંકળાયેલ ભૂમિના ખેડૂત મિત્રો માટે ગુજરાત સરકાર શરૂ કરતી સહાય યોજનાઓમાં તાડપત્રી સહાય યોજના આયોજિત છે. તો મિત્રો, આ યોજનાના મુખ્ય ઉદ્દેશ છે ખેડૂતોના ખર્ચમાં ઘટાડો લાવીને તાડપત્રી ઉદ્યોગને પ્રોત્સાહન આપવું. ખેડૂતોએ ખેતરમાં પાકને વરસાદ, તડકો, પવન વગેરેથી બચાવવા માટે તાડપત્રી કે પ્લાસ્ટિક શીટ આવશ્યક હોય છે. આ શીટ ખરીદવાની કિંમત ઘણીવાર વધારે પડતી હોવાથી ઘણીવાર નાના ખેડૂતોને તાડપત્રી મૂકવી ખૂબ મુશ્કેલ પડે છે. આ જ કારણથી સરકાર ખેડૂતોને આ તાડપત્રી ખરીદવામાં મદદરૂપ થવા માટે 50%થી લઈને 75% સુધી સહાય આપશે. તો આ યોજનાનું નામ છે તાડપત્રી સહાય યોજના. ઉદ્દેશ જોઈએ તો ખેડૂતોને સબસિડી દ્વારા સાધન સહાય પૂરી પાડવી. ગુજરાતના ખેડૂતો માટે આ યોજના બહાર પાડેલ છે. સહાયની રકમ જોઈએ તો કુલ ખર્ચના 50% અને 75% અનામત જ્ઞાતિઓને મળશે, અથવા ₹1250 અથવા ₹1875 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. માન્ય વેબસાઇટ જોઈએ તો આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, યોજનાના મુખ્ય હેતુ જોઈએ તો રાજ્યમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળે તે અત્યંત ખૂબ જ જરૂરી હોય છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે. ખેડૂતને ગમે તેટલો સારો પાક થતો હોય પરંતુ વરસાદથી બગડી જતો હોય છે, તે માટે તાડપત્રીની જરૂર રહે છે. જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે. આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. તો તાડપત્રી સહાય યોજનાનો મુખ્ય હેતુ નીચે મુજબ આપવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોના પાકને ચોમાસાની ઋતુમાં વરસાદ, તોફાન, પવન વગેરેથી બચાવવાનો છે. નાના અને શ્રીમંત ખેડૂતોને આર્થિક સહાય આપવી. ખેતી ખર્ચમાં ઘટાડો કરીને લાભદાયક પાક પ્રાપ્ત કરવો. તાડપત્રી સહાય યોજનાની પાત્રતા એટલે કે ખેતીવાડી વિભાગ દ્વારા તાડપત્રી સહાય યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલ છે, જેમાં ગુજરાત રાજ્યનો કોઈપણ નોંધાયેલ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. જમીન ખેડૂતોના નામે હોવી જોઈએ. અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ. અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે વધુ સહાયની રકમ ઉપલબ્ધ છે. સામાન્ય ખેડૂતોને ખર્ચનું 50% સહાય મળે છે. ખાતા નંબર આધાર સાથે લિંક થયેલ હોય. ખેતરની માહિતી આ ખેડૂત પોર્ટલ પર અપડેટ હોય. તાડપત્રી સહાય યોજના 2026માં 3 વાર લાભ મળશે. જે ખેડૂતો પહેલાં આવી સહાય નથી લીધી તેને તાડપત્રી સહાય યોજનામાં સહાયનું ધોરણ જોઈએ તો ગુજરાત સરકારની તાડપત્રી સહાય યોજના હેઠળ આ ખેડૂત પોર્ટલ સબસિડી નક્કી કરેલ છે. આ સબસિડી યોજના 2025-26 મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે, જેમાં નાના, શ્રીમંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જેમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે એટલે કે AGR 14માં આવતો હોય તેવા આ સ્કીમ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદી કિંમતના કુલ 75% અથવા ₹1875 બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ મળવાપાત્ર છે. સામાન્ય ખેડૂતો માટે જોઈએ તો જે AGR 2ના હિસ્સામાં આ સ્કીમ સામાન્ય જાતિના ખેડૂતો માટે છે, જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 50% અથવા ₹1250 સહાય મળવાપાત્ર છે. જે ઓછું હોય તે અને વધુમાં વધુ 2 નંગ સુધી મળવાપાત્ર છે. NFSM આ સ્કીમમાં તાડપત્રીની ખરીદ કિંમતના 50% અથવા ₹1250 બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતના અલગ અલગ ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ સુધી સહાય મળશે. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો જે આપણે જોઈશું જે નીચે મુજબ છે, જેમાં આધાર કાર્ડ ખેડૂતનું, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, ખેડૂતની બેંક પાસબુક, રેશન કાર્ડની નકલ, સહકારી મંડળીમાં સભ્ય હોય તો તેની વિગત, વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવાનું સર્ટિફિકેટ જો હોય તો, જમીનનું પત્રક 7, 12 અને 8, બેંક ખાતાની પાસબુક, મોબાઈલ નંબર અને ફોટો. કેટલા રૂપિયા સહાય મળે છે? તો મિત્રો, આપણે ઉપર મુજબ જે વાત કરી તે 18 બાય 12 ફૂટની હોય તો ₹750 દર પીસ પ્રમાણે મળશે. 24 બાય 18 ફૂટની હોય તો ₹1200 સુધી વધુ ઉપયોગ માટે વધુ સહાય મળશે. નોંધ: સહાયની રકમ દર વર્ષે પરિવર્તિત થઈ શકે છે. મિત્રો, તાડપત્રી સહાય યોજનામાં નીચે મુજબ આપવામાં આવેલ છે. સ્થાયી નાગરિક ગુજરાત રાજ્યમાં નોંધાયેલ ખેડૂતને સામાન્ય ખેડૂત માટે મહત્તમ ₹1250 સુધી, SC અને ST ખેડૂતો માટે મહત્તમ ₹1875 સુધી ખરીદી ફક્ત મંત્રી માન્ય વિકાતાની તાડપત્રી ખરીદી શકાશે. 2 નંગ સુધી સહાય મળે છે. 3 વર્ષમાં માત્ર એક જ વાર સહાય મેળવી શકાય છે. તાડપત્રી સહાય યોજના 2026 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો સૌપ્રથમ મિત્રો, આપણે જોઈએ તો તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં નીચેની વેબસાઇટ એટલે કે iKheduत.gov.in પર જાઓ. ત્યારબાદ અનુદાન માટે અરજી કરો તે પસંદ કરવાનું રહેશે. હોમ પેજ પર કૃષિ વિભાગ અથવા યોજનાઓનો વિભાગમાં જાઓ. તાડપત્રી સહાય યોજના પસંદ કરો.
ત્યારબાદ એપ્લાય કરો અને તેના પર ક્લિક કરવાનું છે. જો તમે અગાઉ આ ખેડૂત પોર્ટલ પર અરજી કરેલ હોય તો તમારા આધાર નંબર નાખીને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ તમારો આધાર નંબર, નામ, ગામનું નામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર વગેરે દાખલ કરો. પછી જમીનની વિગતો જેવા કે 7/12ના ઉતારા પ્રમાણે ખેડૂતના આધાર કાર્ડની વિગતો, બેંક ખાતાની વિગતો, IFSC કોડ સહિત મોબાઈલ નંબર નાખવાના રહેશે. પછી સબમિટ બટન પર ક્લિક કરો. ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં. ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે. તમારું અરજી નંબર રિસિપ્ટ ડાઉનલોડ કરો, જે ભવિષ્યમાં ઉપયોગી રહેશે. મિત્રો, જેમ જ VL એટલે ગામ લેવલ ઓફિસર દ્વારા તમારા ફોર્મનું વેરિફિકેશન થયા બાદ તમારું અરજી સ્ટેટસ બદલાશે. અરજીની સ્થિતિ જુઓ, જેમાં વિભાગમાં જઈને અરજી નંબર વડે ચેક કરી શકો છો. અને ખાસ નોંધ જોઈએ તો અરજી માત્ર એક વખત જ કરી શકાય છે. VL અથવા TA સામે ફોર્મ માન્ય કરાવવું જરૂરી છે. તમારું બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ. જો તમારું ખાતું DBT માટે યોગ્ય ન હોય તો સહાય મળશે નહીં. સહાય કઈ રીતે મળશે તો VL દ્વારા અરજી મંજૂર થયા બાદ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તમારા ખાતામાં જમા થશે. જરૂર પડ્યે તમે નજીકની કૃષિ અધિકારીનો સંપર્ક કરી શકો છો. આ યોજનામાંથી શું લાભ થાય છે તો તાડપત્રી સહાય યોજનાથી શું લાભ થાય છે તે નીચે મુજબ છે. જેમાં ખેડૂતનો ખર્ચ ઘટશે, લઘુ ઉદ્યમી વિક્રેતા વ્યવસાયનો ટેકો મળશે, કૃષિ અનુસંગત પર્યાવરણને પ્રોત્સાહન મળે છે. તો મિત્રો, અમુક પ્રશ્ન હોય છે કે તાડપત્રી સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે તો ગુજરાત રાજ્યના નાના, શ્રીમંત અને મોટા ખેડૂતને લાભ આપવામાં આવે છે. તાડપત્રી સહાય યોજનામાં કેટલો લાભ મળે છે તો ખેડૂતોને તાડપત્રી સહાય યોજનામાં અનામત જ્ઞાતિઓને કુલ ખર્ચના 75% એટલે કે ₹1875 આ બંનેમાંથી જે ઓછું હોય તેની સહાય મળશે. જ્યારે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા ₹1250 બેમાંથી ઓછું હોય તે સહાય મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી? ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, તાડપત્રી સહાય યોજના એ નાના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી યોજના છે. જો તમારું ખેતર મોસમ દરમિયાન પાક માટે સુરક્ષિત રાખવું હોય તો સરકારની આ સહાય જરૂર લાભમાં લેજો. આજે જ અરજી કરો અને ખેતી ખર્ચ ઓછો કરો.